રાજકોટમાં ઇંધણની અછતની અફવા ફેલાવનાર સામે ફરિયાદ થઈ। પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે ગુનો નોંધાયો છે। પ્રદ્યુમનનગર પોલીસ મથકે નોંધાઈ પ્રથમ ફરિયાદ। આઈઓસીએલના સેલ્સ હેડ અમિત જયસ્વાલે ફરિયાદ નોંધાવી છે। ખોટા નિવેદનથી શહેરમાં ભય અને ગભરાટ ફેલાયો। સોશિયલ મીડિયા પર ભ્રામક પ્રચાર બદલ પોલીસ એક્શન લેવાશે। અફવાને કારણે પેટ્રોલ પંપ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ। જથ્થો ખૂટ્યો તેવા પાયા વિહોણા નિવેદન બદલ કાર્યવાહી કરાશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। જે અફવા ફેલાવવામાં આવી છે તેને લઈને ફરિયાદ પણ થઈ છે, શું વધુ અપડેટ? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલની ઘટ હોવાની અને સાથે ઉપરથી જથ્થો ખાલી થઈ ગયો છે, નથી આવતો તેવી વાત છે। તે રાજકોટ પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ છે ગોપાલ ચુડાસમા, તેના દ્વારા એક સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મૂકી હતી ને સાથે જે આઈઓસી કંપની છે ત્યાં પણ તેઓ રજૂઆત કરવા ગયા હતા અને તે દરમિયાન મીડિયા સમક્ષ નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે અમુક સ્થળો ઉપર વિકટ પરિસ્થિતિ છે તેને લઈને જે અધિકારીઓ છે તેમના દ્વારા રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે। એક તો ખોટી અફવા ફેલાવીને લોકોમાં આરપચતા કરવી અને તેના કારણે પેટ્રોલ પંપની અંદર લાઈનો જોવા મળી હતી ને તેના લઈ અને કંપની છે તે હરકતમાં આવી છે। કંપનીએ કહ્યું છે કે આઈઓસીએલ પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો છે, તેમાં કોઈ અફવા ફેલાવી નહીં, પૂરતા પ્રમાણમાં સ્ટોક મળી રહ્યો છે, છતાં પણ અફવા ફેલાવાના કારણે હાલ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની અંદર તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં છે અને આગામી સમયમાં તેની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે। ને ગોપાલ ચુડાસમા સામે કે જેઓ રાજકોટ પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ છે તેમને સામે ફરિયાદ નોંધી છે અને હવે આગામી સમયમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। આ સમગ્ર તપાસ છે તે રાજકોટ એસઓજીને સોંપવામાં આવ્યું છે અને તેના દ્વારા હવે આગામી સમયમાં તપાસ થશે ને તમામ પુરાવા એકત્ર પણ કરવામાં આવશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।